ભારત સહિત વિશ્વભરમાં કેન્સરના કેસો સતત વધી રહ્યા છે, જ્યાં સદરમાં બ્રેસ્ટ કેન્સરને લઈને એક ગંભીર ચેતવણી સામે આવી છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં માંથી પ્રકાશિત એક નવા અહેવાલ મુજબ જો સમયસર નક્કર પગલાં લેવામાં આવે છે તો આવનારા વર્ષોમાં બ્રેસ્ટ કેન્સર વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર બની શકે છે. રિપોર્ટે અંદાજમાં લગાવ્યું કે 2050 સુધીમાં મહિલા બ્રેસ્ટ કેન્સરના કેસોની સંખ્યા 3.56 મિલિયન સુધી પહોંચી શકે છે, જેમાં 2.29 મિલિયન તથા 4.83 મિલિયન વચ્ચેના રહેવાની સંભાવના છે. માત્ર કેસો જ નહીં પરંતુ મૃત્યુના આંકડા ચિંતાજનક છે. રિપોર્ટ 2050 સુધીમાં બ્રેસ્ટ કેન્સર થતા વિશ્વમાં મૃત્યુ 1.37 મિલિયન પહોંચે. અંદાજમાં 8 લાખ વર્ષ 3.67 લાખ મૃત્યુ થયા છે, જેમાંથી 44% સ્કીનમાંથી આવેલા સારવારમાં આવેલા મૃત્યુમાં 14 લાખ સુધી પહોંચી શકે છે. રિપોર્ટ ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં છેલ્લા 3 દાયકામાં બ્રેસ્ટ કેન્સરમાં 5 ગણો વધ્યો છે. બદલાતી જીવનશૈલીમાં શહેરીકરણ, મોડા મૃત્યુમાં બ્રેસ્ટ ઘટાડો, મેદો, સ્લીપ અને વહેલી તપાસ અનુભવવામાં મુખ્ય કારણો છે. ભારતમાં કેન્સર મહિલાઓનું સૌથી સામાન્ય કેન્સર બની ગયું છે, ખાસ કરીને શહેરના વિસ્તારોમાં. ડોક્ટર જણાવતા અનુસાર મોટી સંખ્યામાં મહિલાઓના આ બીમારી હોલો ક્લસ્ટરમાં થાય છે, જેમાંથી સારવારમાં મુશ્કેલી અને મૃત્યુ વધી. અમેરિકાની દેશો વચ્ચે તફાવત રિપોર્ટ ધરાવતા જેમાંથી 9 કેસમાં દર વિસ્તારમાં મૃત્યુદરમાં ઘટાડો થાય છે, જેમાંથી બહેતર સ્કીન અને આધુનિક સારવારમાં. બીજી તરફ ઓછી મધ્યમ ધરાવતા દેશોમાં રેડિયેશન, ઔષધિ અને કેમોથેરાપી દવાઓ સુધી મર્યાદિત પહોંચતી મોટી સમસ્યા છે.